ઓપરેશન સિંદૂર, મસૂદ અઝહરના ફેમિલીના 14 લોકો માર્યા ગયા. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકો માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા છે. તેમજ મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રાહબ અસ્કર પણ ગંભીર રૂપે ઘાયલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મૃતકોની યાદીમાં મસૂદ અઝહરનો ભાઈ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી રાઉફ અસ્કરનો પુત્ર હુઝૈફા પણ સામેલ છે. તેમજ રાઉફ અસ્કરના ભાઈની પત્નીનું પણ મોત થયું હોવાના અહેવાલો મળ્યા છે. મસૂદ અઝહરે પોતે આ મુદ્દે ખાતરી કરી છે. મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ તરફથી નિવેદન આપ્યું છે કે મારા પરિવારના 10 લોકો આ એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા છે. મારા ભાઈ, બહેન, પત્ની, પુત્ર મૃત્યુ પામ્યા છે. અન્ય 4 લોકો પણ મૃત્યુ પામ્યા છે. તેઓ અમારા અંગત લોકો હતા. આ હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું થાત. એક નિવેદનમાં જાણવા મળ્યું છે કે મસૂદ અઝહરની મોટી બહેનની સાથે કશફના આખા પરિવારનો સફાયો થયો છે. રાઉફ અસ્કર પોતે અને તેના પૌત્ર-પૌત્રી બહેન સાદિયાનો પતિ અને સૌથી મોટી દીકરીના 4 બાળકો ઘાયલ છે. રાઉફ અસ્કરના પુત્ર હુઝૈફા અને ભાઈની પત્નીનું પણ મોત થયું છે. કોણ છે મસૂદ અઝહર? મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો ફાઉન્ડર અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. મસૂદ ભારત પર ભૂતકાળમાં થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ ગણાય છે. તેણે 1999માં ઇન્ડિયન એરલાઇન્સને હાઇજેક કરી હતી. જેમાં તેની ધરપકડ પણ થઈ હતી, પરંતુ તેને આતંકવાદીઓએ મુક્ત કરાવી દીધો હતો. ત્યારબાદ તે પાકિસ્તાનમાં છુપાઈને મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી આતંક ફેલાવી રહ્યો છે. તેના નેતૃત્વમાં જૈશ-એ-મોહમ્મદે 2001માં ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. માં જમ્મુ કાશ્મીર વિધાનસભા પર, 2016માં પઠાણકોટ એરબેઝ પર અને 2019માં પુલવામા આત્મઘાતી હુમલા જેવા અનેક મોટા આતંકી હુમલા થયા છે. મસૂદ અઝહરના ઠેકાણા પર હુમલો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કર્યો હતો. જેમાં બહાવલપુરમાં તેની મદ્રેસા જૈશનું હેડક્વાર્ટર સંપૂર્ણપણે તબાહ થયું છે. આ હુમલો 22 એપ્રિલના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં આતંકવાદીઓએ નિર્દોષ 26 લોકોના જીવ લીધા હતા. યુએન સિક્યુરિટી કાઉન્સિલે 2019માં મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો હતો. તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે અને સંગઠનનું વિસ્તરણ કરવા માટે નવી મદ્રેસા પણ ખોલી રહ્યો છે. આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો આ વિડીયોને વધારે ને વધારે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.